રામ રામ મિત્રોને કેમ છો? મજામાં જશો ને આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે 2:45 જેવું બપોરના, અને વ્લોગ હે ને અત્યારે છે ચાલુ કર્યો છે કારણ કે ફાઇનલી હે ને કામ થોડું ઘણું પતાવી નાખ્યું છે. અને તમે એમ કહેતા હશે કે આ કામ કામ કામ, પણ કામ ઘણા બધા હોય છે, અનેક પ્રકારના હોય છે, એટલે કહેવાના ન હોય અને કહેવા જેવા હોય કીધા જ હોય તમને બ્લોગમાં. તો હે ને અત્યારે વ્લોગ અપલોડ કરવાનો તો આગળનો બાકી જ છે, એડિટ થોડો ઘણો કરવાનો બાકી છે, કેમ કે કાલે લગ્નમાં ગયા હતા એટલે વ્લોગ હજી એડિટ નથી થયો, અને એડિટ કરી અને પછી અપલોડ કરવાનો છે આજે સાંજે 8 વાગે. તો તમને મળી જ જાય છે. અને આ ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં રીલ્સ જોરદાર આવી ગઈ છે, યુટ્યુબમાં આવે છે શોર્ટ્સ, યુટ્યુબમાં શોર્ટ્સ કહેવાય છે અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં રીલ્સ કહેવાય છે. તો બંનેમાં ત્રણેય પ્લેટફોર્મ ઉપર આપણે એક્ટિવ જ છીએ અને અપલોડ ડેઈલી કરીએ છીએ. તો ના જોઈ હોય તો જોઈ લેજો, ફોલો કરી નાખજો અને ચેનલમાં બન્યા રહેજો. અને વ્લોગ હું અપલોડ કરી નાખું અને પછી પાછા આપણે કન્ટિન્યુ મળીએ. ફાઇનલી અત્યારે હે ને ઉપર આવી ગયો છું અને સનસેટનો પોઈન્ટ કંઈક આવો છે. અને હા, આજે છે ને ગામમાં પણ અત્યારે જઈ આવ્યો, કારણ કે ચાપડી ઊંધિયાનો છે ને પ્રોગ્રામ છે. અને આ પાછળ છે ને દાંડિયા રાસ ને એવું બધું ચાલુ છે. દેવાયત ખવડ ને માયાભાઈ આહિર ને એ બધાનો ડાયરો ચાલુ છે. એમાં દેવાયત ખવડ ને એને તો ઉપાડો લીધો જ છે. તો એવું બધું છે. અને બાકી છે ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે છે ને તમને કંઈક અલગ જ પ્રકારનું ચાપડી અને ઊંધિયું જોવા મળશે, કારણ કે બહાર તો ઘણી વખત ખાધી, પણ ઘરે આજ બનાવે છે ઘરે, એટલે હોમમેડ ચાપડી ઊંધિયું તમને જોવા મળશે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો અહીંયા સામે છે ને આ ઝાડની ઓલી બાજુ દેવાયત ખવડના ચાલુ છે મોટા મોટા ફાકા. જો 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 તમે સાંભળો એટલે હે ને તમારા રૂવાટા ઊભા કરી દે, પણ એના રવાડે ચડતા નહીં કોઈ. આજે હે ને મસ્ત મજાના પાપડ બની ગયા છે જો, કારણ કે ઘણા સમય પછી પાછા બન્યા છે. આગળ તમને બતાવ્યા હતા. અહીં શું કરે? હાલ આ બાજુ હાલ 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 આય આય આ બાજુ બોલાવે તને, બોલાવે 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 તને. હાલ જો હું જાઉં. ઘર ભેગું થાને ભાઈ, આવું જ નથી લાગતું એને. જો શું છે, શું ન્યા આ બોલાવે તને, ઓય બોલાવે તને. હાલ કોઈનું માનતી નથી હવે. હે કા હું જો કોઈનું નથી માનતી જતો. ફાઇનલી મિત્રો ઊંધિયું તૈયાર થઈ ગયું છે. અને આ છે ચાપડી, ડુંગળી, પછી ટમેટા અને કોબીનું કાચું. તો ચોરી અને મસ્ત મજાનું ચાલો જમી લઈએ. ધી નેક્સ્ટ ડે. અત્યારે વાગી ગયા છે સવારના 9 અને સાંજે છે ને વિડીયો કરતા જ ભૂલાઈ ગયો, કારણ કે જમીને પછી ગામમાં નીકળી ગયો હતો. અને કાલે તમને ખબર જ છે જમવામાં તો હું હતું ચાપડીને ઊંધિયું. ભાઈ પહેલી વાર ઘરે બનાવ્યું, પણ મસ્ત બન્યું હતું અને જોરદાર એટલે જોરદાર ખાધું પણ. અને અત્યારે છે ને તડકો તો ઉગી ગયો, પણ થોડો કોણ હે ये लोग, कहां से आते हैं? ફ્રી હતો તો મેં કીધું એને પહેલાં ક્લિપ્સ લઈ લઉં, કારણ કે સાંજે હવે ભૂલાઈ જ ગઈ. અને હવે છે ને પાછા આપણે મળીએ ફ્રી થઈને, અને પાછું બેંકે પણ જવાનું છે, એટલે એ બધું કામ પતાવી અને પછી તમને મળીએ અને પછી આપણે કન્ટિન્યુ બ્લોગ કરી. ફાઇનલી મિત્રો ગામમાં જવાનો ટાઈમ થઈ ગયો ને આ જો આરામથી રમે. હું જો રમવામાં છે ને અત્યારે બિઝી છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આ બ્લરનો બહુ મોટો પ્રોબ્લેમ છે, મને જોવું જોઈએ, હજી એમાં કંઈ ખબર નથી પડતી. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, સોલ્વ કરી લે હું આપણે પ્રોબ્લેમ. તો
ફાઇનલી મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં એક નવી રીલ્સ આવી ગઈ છે અને એ છે ચૂંટણી બાબતે. એટલે ના જોયું હોય ને તો જોઈ લેજો. આપણે બંને અકાઉન્ટમાં છે અને કાલે તો હું લગભગ કાલે કે પરમ દિવસ યુટ્યુબમાં પણ નાખી દઈશ. એટલે ન જોઈ તો જોઈ લેજો અને બંને એપ્લિકેશનમાં ફોલો કરી દેજો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં, તો તમને નવી નવી માહિતી જોવા મળતી રહે. અને આ મહાકુંભનો મેળાનું પણ ઘણું બધું વાયરલ કન્ટેન્ટ થયું છે, કારણ કે જ્યાં ઘણી પ્રકારના લોકો આવતા હોય અને ઘણા જ લોકો યુટ્યુબરો છે, પછી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો દરેક પ્લેટફોર્મ પર કામ કરતા હોય, ત્યાં જતા હોય અને વિડીયો મૂકે એટલે વાયરલ થઈ શકે. તો તમે પણ મહેનત કરો એટલે ગમે ત્યારે વાયરલ થઈ શકો. એવું ફિક્સ ન હોય કે આ વિડીયોમાં જ તમે વાયરલ થઈ શકો. એમાં બનતું એવું હોય કે તમને આશા હોય ને કે આ વિડીયો મારો વધારેમાં વધારે વ્યૂ થાય, તો એમ જ ન થાય. અને એમને તમે ગમે એમ આડેધડ મૂકી દીધો હોય ને તો એમાં વધારે વ્યૂ આવતા હોય, એવું બની શકે. એટલે હે ને કન્ટિન્યુ રાખવાનું, એટલે તમે પણ વાયરલ થઈ શકો. અને કુંભના મેળામાં તો તમને ખબર જ હશે, કારણ કે રીલ્સ જોતા હોય એટલે મોનાલિસા વાયરલ થઈ ગઈ. પછી એક સાધ્વી છે, વોસ્ટ કરીને કંઈક નામ છે એનું ઓફિશિયલ આઈડીનું, પાક્કું મને ખબર નથી, એ પણ વાયરલ થઈ ગયા. એક બાવા સાધુ વાયરલ થઈ ગયા છે. એટલે ત્યાં છે ને ઘણા બધા વાયરલ થાય છે અને મેળો પણ જોરદાર, એટલે જોરદાર, બહુ મોટામાં મોટું આયોજન છે. તો તમે પણ જોઈ જ લીધું હશે બધી જગ્યાએ, કારણ કે વાયરલ થાય એટલે દેખાડી તો દઈએ જ. બાકી અત્યારે છે ને મહેનત કરતા રહીએ એટલે ક્યારેક ને ક્યારેક તમને સફળતા મળતી રહી છે. તો બાકી છે ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને છે ને ઉપરનો માહોલ કંઈક આવો છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફ્રી થયા ને ત્યાં તો વાગી ગયા 9:45 જેવું, અને અત્યારે છે ને વ્લોગને હવે પૂરો કરવાનો સમય આવી ગયો છે, કારણ કે એડિટિંગ એવડું હતું. રીલ્સ પાછી એક નવી આવી ગઈ છે, કારણ કે આગળના વ્લોગની તો મળેલા ગાંઠિયાની જોઈએ જ છે. એ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં પણ નાખી દીધી, એટલે લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. કોને કોને ભાવે છે પાછા કમેન્ટ કરી દેજો. તો એને લાઈક કરવાનું, શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.